કઈ જો ફૂલ્યું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. જો ચેનલ ઉપર તમે નવા હોય તો સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો. તો આજે અમે ખેતરમાં છીએ અને ખેતરમાં અમે ફોડી વાળવા માટે જઈએ છીએ. હું અને કલ્પના બે જોઈ શકો છો. અને વકેડી ચેવડી મોટી લઈને આવીએ. જોઈએ કઈ ગાડી પોદ પછી આપણે પાડી. પેલી હમણી ઉપર આપણે તો બહુ મોટી તો પેલ બાજુ હોય ને પેલ બાજુ નહીં એ બાજુ જઈએ. આપણા ખેતરમાં જ છે ને કપાસનું ખેતર હોય. કપાસ પણ બહુ મોટા મોટા થઈ ગયા. હવે પારા મારવા પડશે. હવે બોલ નહીં યાદવાનું પારા મારી દેવાના. કપાસની જોડે ભેડો ચાર તો બહુ જોરદાર થઈ વાળી લેવાની. બહુ મોટું મોટું નહીં થવા દેવાનું. આ નહીં આ હું રહ્યું હમણાં પર ફોદ જ છે ને બધી. પહેલાં ન્યાચા જ થઈ જશે. આપણે ઓકળીની જરૂર નહીં પડે લાગે. આ ન્યાચા જ તોલ લે તો થઈ જશે. હે એટલે તો કહું કા હા ને આવી તોલ લઈએ. કોનો વાળી નહીં આખો આખો પોનો હોય ને લઈ લેવાનો. હવે મોટો મોટો પોનો આવ્યો છે. જબલું આ જબલું હે તોડવા લાગુ હું. મસ્ત ફોદ હો, જોરદાર એક નંબર. ફોદથી જ આખી હમણી ઢંકાઈ ગઈ હે. એટલી બધી ફોદ હા. આપણે એક જબલું બહુ થઈ ગયું ખબર. પછી ફરી વાર ખાવાનું થાય તો ફરી તોડ લેવાની. હવે કૂણો તોડ બહુ ગયડો ના તોડે. તો ગાઈસ જો તમે પણ ફોદ ખાધી હોય તો કોમેન્ટમાં જણાવજો કેવી લાગે તમને. વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો. તમને મજા આવશે વિડીયો જોવાની. જો મજા આવતી હોય તો સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો. અમુક વેલા હોય ને ખેંચે આ બાજુ આવી રહ્યા. જો કૂણા વેલા આવી રહ્યા આ બાજુ. આ સાઈડે હા જો વાકેડી બહુ મોટી પડે પાછળ અડી જાય. ખેંચ જોરાય નહીં તારામાં એટલું ખેંચવાનું. ખેંચ બરોબર. હા આવી તો પછી વેન લેવાનો. ધોવાની ને ગયા જાય એટલે કશું ના થાય. વાહ વાહ કોનો ભજ્જા હોવું બને ખબર બા. હાજુ ખબર ફોદનો ભજ્જો બહુ મસ્ત લાગે. તો અંધા પૂછું આવતું નહીં. અત્યારે તો મેં પાઈ નાખું. મને કયો કુના તો આવી જાય લે. મારા જોડે વેલા નહીં આવતા ભાઈ. કલ્પના તોડશે કેમ કે આપણને આવતા નહીં. જોર લગા કે હિશા હે આવડે મોટા પોનો ફોદનું પોનું કોનું આવડું મોટું પોનું થઈ ગયા છે. નહીં થઈ ગયા ના થાય લે. ફોદ બધી ફોદ જ છે. કશું કઈડ્યું ખબર નહીં. સારું કશું મને કઈડ્યું ઊંઘાડી. કોણ પાસે હે કશું કઈડી જો ફૂલ્યું. સારું બહુ કઈડ્યો પણ એવું લાગે. મચ્છર હશે કહો તો. ઉપર પાછા મકોડા હે ખબર. મકોડ ને કઈડી છે ને મને. હે જઈએ કહો તું અકેડી લઈ લે. તો ગાઈસ એક જબલું ફોદ તોડી આપણે. આટલી તો બહુ થઈ ગઈ નહીં.